શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1880 ના ચૈત્રવદી એકાદશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. તે ત્યાં વેદિકા ઉપર વિરાજમાન થયા હતા. કેટલું ઓછું ડિસ્ટન્સ છે. પણ મહારાજ લક્ષ્મીવાડી જઈને પછી ઓલું ખીજડો હતું ને છેલ્લે ત્યાં સુધી દોડાવતા ઘોડી, કુંડાળે નાખતા, કંઈક કરતા. આનંદથી રહ્યા છે ને કઈ જે વન વિચરણ કર્યું ઉઘાડા પગે ફેર્યા એનું બધું સાતું વાળી લીધું માળા, મોજ કરી. પછી દરબારગઢમાં ઘોડી કુંડાળે ફેરવે, એ કુંડાળે ફેરવે ત્યારે કોઈને જવાની મનાય. બોલો, કારણ કે એવી ફાસ્ટ હલાવતા હોય, એટલી ફાસ્ટ હલાવે ઘોડી એટલે કોઈને જવાની મનાય. બ્રહ્માનંદ સ્વામી ને ગયા એકવાર સોલા દરવાજો કે અંદર જવાની મનાય છે એટલે તરત જ આને ઉડી લીધું. બ્રહ્માનંદ સ્વામી ઉઠું હતું ને કપડું લેડીઝ જવાબ કે જવું છે કે તમારો ઠાકર ને મળવા જવું. મહારાજ સમજી ગયા. મહારાજ કે ઠકરાણા કેમ પાળા? નહીં તો ઠકરાણા જે કાઠિયાણી આવતી હોય તો પાલખીમાં આવે, એ હાલે નહીં. રાજકુંવરી હોય, રાજરાણી હોય, રાજમાતા હોય, કેમ પાળા? એટલે કે ઘરનો ધણી ઘોડે ચડી ગયો છે. પોતે ઘોડે ચડી ગયો છે, તમને કે કેમ પાળા? કેમથી આવું કે રથ ક્યાંથી જોડવો? ઘરનો ધણી ઘોડે ચડી ગયો છે. પછી ક્યાં છે તમારા ધણી? કે છે જ એવો કે હાથમાં આવ્યો નથી કે, નહીં તો ઉતારી મૂક્યો ઘોડાથી. મહારાજ આમ લાકડી થયા, અમે છે તમારા ધણી. આ જે ડાયલોગ છે બે વચ્ચેનો, ક્યાંય ઘોડા ફેરવા બંધ કર્યા ઓલા કે બંધ કરો, દર્શન કરવા આવ્યા છે. કોક વાર થાય આવું. પણ ઘોડીએ ચડીને લક્ષ્મીવાડી ગયા હતા, બધા કાઠીઓના ઘોડા બહાર. અત્યારે જે મોટું મેદાન છે ને ત્યાં સુધી દરવાજો નતો, ત્યાં બધા ઘોડસાર હતી. એક લેફ્ટમાં હતી ને એક આગળ. તો શરૂઆતમાં ગયો ત્યારે બધે પૂછ્યું હતું, તો આ ઘોડસાર ક્યાં હતી ને બધું. ત્યારના સંતો હતા, જાણતા હતા. ત્યાં બધા સિમેન્ટના મકાન થઈ ગયા, પાકા ઉતારા વીઆઈપી બધું ગયું પરસાદી. પેલા મોડા અક્ષર ઓરડી આ બદલાવી નાખશે. જોડોના હાથમાં આવી ગયું છે. શ્રી લક્ષ્મીવાડી પધાર્યા હતા અને ત્યાં વેદિકા ઉપર વિરાજમાન થયા હતા. ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પાગને વિશે ફૂલનો તોરો વિરાજમાન હતો. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પોતાની આગળ મુનિમંડળ જાન મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. તે જ્યારે કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રી મહારાજ બોલ્યા છે, લ્યો હવે વાર્તા કરીએ તે સાંભળો છે. આ સંસારને વિશે ગ્રસ્તાશ્રમી ને ત્યાગી તે બેના માર્ગ જુદા જુદા છે. તે જે ગ્રસ્તને શોભા હોય તે ત્યાગીને દૂષણ રૂપ હોય, અને જે ત્યાગીને શોભા હોય તે ગ્રસ્ત અને દૂષણ રૂપ હોય. તેને બુદ્ધિમાન હોય આપણે ઉઠીને અતિ વર્તવા જાય ત્યાગી જેવું કે ખરાબ લાગે. દૂષણ છે. ત્યાગી કોઈ વખાણ કરે છે, આ દૂષણ ના કહેવાય. એક જણો તમારા વખાણ નથી કરતા, ભાગે બધા. શું સરસ ત્યાંના વાહન. રમેશભાઈ પરમદી વાત કરી, અમેરિકા જઈને અહીંયા આવ્યા 3-4 મહિના, અને અહીં આવીને શું કર્યું હતું કે ત્યાંના વાહન બહુ સારા, મોટું કરે ચાલી જતી હોય ખબર ન પડે. એક માધો બાધો બધા અહીંયા જઈને મોજ કરે છે. મારા ઉનાળામાં જાય, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં પાછી ટાટ પડવી મંડે પેલા આવી જાય. શું કર્યું એ લોકોએ? ને એક દિવસ એવો નથી કે સ્વામિનારાયણનું સાધુનું મંડળ ત્યાં ન હોય. કોક નો કોક ક્યાંક ને ક્યાંક હોય, 7-8 જણા ફરતા જ હોય.
સવાર 6 વાગે નીકળી શિકાગો પહોંચીએ છીએ, ફોન કરી દઈએ તો ઓલાને તૈયારી કરવી પડે, કારણ કે અહીંયા કઈ એવું આશ્રમ બાશ્રમ ન હોય કે મંદિર છે અહીંયા ઉતારો, કોકના ઘર ખાલી કરવા પડે. આ લોકો તો ના કે કાંઈ વાંધો નહીં, એક રૂમમાં પડ્યા અમે રહેશું એમ. ઓલા લોકો ત્યાંના હરિભક્તો હજી ધર્મ દેવ વાળા ફ્લેટ ખાલી કરી દે. ના, એ લોકોની કરેલી વાત છે. ભલે $800-900 બિલ લાગી જાય ટેલિફોનના. એને કહે $900. જગત પ્રકાશનું બિલ, જગત પ્રકાશનો ઓલો બીજો કયો છે ગાય છે બહુ, દેવનંદન કે કોણ, એનું $900 બિલ એક રાતનું $900. 2 રાત રોકાણ $900 બિલ. જેમ કે હતા એને મને વાત કરી શું કરવું છે. રાતના 11 તમારે ઇન્ડિયા વાત કરે છે કરી લેજો, અવળી વાત 2 કલાક ત્યાં રાત પડે, અહીં દિવસ બધે જોડી લે, મજા આવે ને કહેવાનું. શિકાગોથી બોલું છું, તો શિકાગોથી સ્વામીનો ફોન આવે, એને અરજ પડી હું કહું બંધ કર હમણાં, ત્યાં રાત છે અહીં દિવસ છે, ડબલ ચાર્જ લાગે. નેવુંમાં હું ગયો ને ત્યારે વાત કરી હસમુખભાઈ, શું ધર્મ પ્રચાર કરવાનો છે, અવગુણ લઈને આવે છે. બોલે નહીં બિચારા, થયું ચાલો બીજી વાર નહીં બોલાવીએ, પણ તમને બીજી વાર બોલાવવાની ઈચ્છા ન થાય એ વાત કેવા છો તમે? આ દૂષણ છે. મને તો એ લોકો સામેથી કહે છે કે અમે તમારી ટિકિટ મોકલશું, આવી જશો, એટલે ઘડી ઘડી ન હોય અમે મોકલશું. દાન ઉપર શું કરીશ, ખાસે આવી જાય છે મારી ઘરે. હવે ત્યાં 2 દી તમે રહેવા આવો, તમે કયો એ સગવડ રાખી દેશો, એક તમને ખાલી કરી દેશો રૂમ, તો શું કામ? અહીં સુધી એ લોકો તૈયારી આવે કે સાધુ હોય તો અમે બધા ક્યાંક બીજા ત્યાં રહેવા વ્યા જાય 3-4 દિવસ. ના પતેરા મળી જાય, કિચન બીચન ફટાફટ બનાવે. શું કરે છે રસોડામાં 6 કલાક રસોડામાં જ રેતરામાં બધી બનાવીને ખાય. જોજો બધાને 2 કિલો વજન. હું મોઢા ઉપર જોજો ને તમે પતેરા થઈ ગયા, સારામાં સારા દૂધ, સારામાં સારા. ક્યાં જાય? એટલે મેં કીધું વિવેકાનંદ સિવાય કોઈને જવાનો અધિકાર નથી. અરે અને જે ત્યાગીને સ્વભાવ હોય તે ગ્રસ્ત અને દૂષણરૂપ હોય, તેને બુદ્ધિમાન હોય તે જાણે પણ બીજો જાણી શકે નહીં, માટે તેની વ્યક્તિ કહીએ છીએ. જે ગ્રસ્તાશ્રમી છે તેને તો ધન દોલત, હાથી ઘોડા, ગાય ભેંસ, મેળી હવેલી, સ્ત્રી છોકરા, ભારે ભારે વસ્ત્ર આભૂષણ એ સર્વે પદાર્થ શોભારૂપ છે. જો મહારાજ બોલ્યા છો જેથી પેરીએ ને તેથી કે ક્યારે તો બોલ્યા છો ઈચ્છનીય છે એમ નથી બોલ્યા, શોભારૂપ છે. શોભારૂપ આ સાધુના સંદર્ભમાં બોલ્યા છે, એટલે એને શોભારૂપ. તમે જો એવા તાલ કરશો તો તમને દૂષણ છે. ગોપાલ સમય જો એક સાપો આમ એક આમ લટકતું હોય, ફાટી ગયું તો આમ ગાંઠ વાળી લે, એની અંદર ગોપાલ સ્વામીની મુખાકૃતિ જોઈએ, માણસ ચકરાઈ જતો. યોગીની મુખાકૃતિ, અને ક્યાં કપડા ને ક્યાં કલર, ક્યાં રંગ માટીથી રંગી નાખતા. કપડા જો આ બધા ગુરુકુળ વાળા સરસ, બધા માટી રંગેલા, એક જ જગ્યાએ બધા ગમે તે હોય, ગોલ્ડ મેડલિસ્ટ હોય કે કઈ ભણ્યો ન હોય, કપડા સરખા. ખાવાનું એકવાર ખાઈ લે પછી સ્વામિનારાયણ જાપતો તેના ગુરુનો કાયમ ટોક ટોક શિષ્યોને. આપણે તો એકાંતિક થઈ ગયા છે ને. આ તો મુક્તાનંદ સ્વામી ને ગોપાલ સ્વામી ને કે છે, આપણે તો એમાં નથી ને. અવડા મોટા થઈ ગયા બધા. અને
એ જ જે સર્વે પદાર્થ તે જે ત્યાગી હોય તેને દોષ તો એ અહીં નોકું કરીને ખાતા હોય તો નોખા રહેતા એ ઈચ્છનીય છે, કારણ કે આવાની હારે રહીએ ને તો નાની ઉંમરનો હોય બગડી જાય. આ તો હું મજાકમાં કહું છું કે અહીં હરિકૃષ્ણ મહારાજ ગમે છે તમે નથી ગમતા, એટલે એ લોકોને અભિમાન ના આવે એટલે હું બોલું છું. બાકી હું તો ન ખાઉં, હું એની વિરુદ્ધમાં નથી બોલતો. એને એમે અભિમાન ના આવે અમે કંઈક વધુ ચડાયેલા છે એટલે હું બોલું. બાકી આવા નારે રીએ 4 દિવસ તો બગાડી નાખ્યું, કારણ કે બધાએ કઈ થોડા માધવ પ્રિયદાસ હોય, સામાન્ય નવા થયા હોય તો ત્યાં કોઈ નવાન કરતા નથી, ચકાસી નાખે છે. એક ભક્ત હતા નારાયણ ભગત એવું કઈક નામ છે, ગાડી હલાવતા હતા અમારે ભુજ આવ્યા, ભુજથી રાજકોટ ગયા, પછી જુનાગઢ ગઢડા બધે. હમણાં મેં પૂછ્યું ઓલાનું કેમ છે ભગતનું, ત્યારે 25-26 વર્ષ એમ જ છે, હજી ભગત જ છે. સાધુ એના પાસે કાંઈ નહીં ગયું. છોકરો છે ને હિન્દીનો, એને કીધું ગાડી હલાવે છે, આમ ન જોઈએ, પણ ગાડી હલાવે 2 જણા ડ્રાઈવર નહીં ભગતને જ શીખડાવી દીધું. પછી મને ત્યાંથી જતા હતા જુનાગઢ, તો એટલે જુનાગઢ ગુરુકુળમાં જવાનું ત્યાં તો ઓલા ત્રિભુવનભાઈની દીકરી કે મારા સાડી થાય તો ત્યાં જતા હોત મને લેતા જશો. ગાડીમાં મોટી ગાડી હતી, 2 જતા, હું ધીરુભાઈ તો હા આવજો ને એક ભગત, 4 જણા તમે એક બેસી હશે. ને પુષ્પાબેન એ પાછા સ્વામિનારાયણ ઉપર પીએચડી મળે ડિગ્રી, એને ભણે જ ગણેલું છે. એ બ્રહ્મચારી છે, એ પરિણામ નથી. ત્રિભુવનભાઈ દીકરી હા ઓલું સાંભળી ગયું ભગત, ઓલું બીજો હતો અમારી સેવામાં જે હતો. આપણે ગમે તે ભગત જોઈએ ભાઈ આવું મોકલજો, પછી ઘડીકમાં મારાથી જીંજરા ખાવાનું મન થાય, લીલા ચણા મૂળા ખાવાનું મન થાય, ઊભું રાખો જરા લઈ આવ્યો. ના નહીં એક આવશે, આપ્યા હતા એક ભગત એક આ ડ્રાઈવર ભગત, 2 અમે સામાન ઉપાડવા જોઈએ. તો ઓલો સાંભળી ગયો, એને આને કીધું રાજકોટ ઉપડા પેલા આગલે દિવસ સાંજના તો હવે ચાલો સવારે મળતો આવી જાય છે, એટલે હા કે જરા ઓલો ડ્રાઈવર તમે પાસ કરી લેજો, બીજો જે આવે છે કેમ આ છે એ સરસ છે, એ તો ના આવે. એ તો એવો ભૂખો પડ્યો, હવે આ છોકરાને આટલું બધું સાધુ નતો, ભગત હતો. એક ગાડીમાં સ્ત્રી બેઠા બેસશે બીજો ડ્રાઈવર બેસો તમે. મેં કીધું અમારે આને કહી દીધું, મેં કીધું કેન્સલ કરો, કેમ બધું સાધુ આવી જાય, સાધુ જ કહી દીધું. એક સાધુ હારે આવે છે, અમને ખબર નથી કે કાંઈ વાંધો નહીં. ભલે વ્યાપતા વાળા છે ગુરુકુળ વાળા, મને ગમે છે એવા બહુ ઓછા ને ગમતા હશે, ટીકા નથી કરતા એની, હાંકા નહીં રાખતા. એ પાછો તમો આવી જાય, એમાં રજો ગુણ ભરી જાય ને હા અમે કાંઈક છે મોઢે જ કહીએ, આપણે ક્યાં પાછળથી કહે છે. માધવ પ્રસાદ બેઠા હતા ને કીધું, મેં કીધું ચિંતામણી મળી ગઈ છે ને ગોલ્ડ મેડલમાં ક્યાં પડ્યા છો, અહીંયા જ આ સભામાં અહીં ભાષણમાં. હી નોઝ ઇટ. બળદિયામાં મેં કીધું બધું દિલ જીતી લ્યો ને બધાને, જે બોલતા બીઓ છો, અમારા વાળા કોઈ બોલે નહીં. અરે અને ત્યાગી છે તેને વનમાં રહેવું, વસ્ત્ર વિના ઉગાડવું, કોઈ કોફીનમાં રહેવું, માથામાં ટોપી ગાળવી, દાઢી મૂછ મુંડાવી નાખવી, ભગવા વસ્ત્ર રાખવા, અને કોઈ ગાળો દે ને કોઈ ધૂળ નાખે તે અપમાનને સહન કરવું, એ ત્યાગીને પરમ શોભારૂપ છે. અને ત્યાગીની જે શોભા તે જ ગ્રસ્ત અને પરમ દોષરૂપ છે. રાખવી જોઈએ મૂછ, રાખજો કાલથી. હે સેના ઉપર રાખીએ છીએ વિચાર કરજો. અમારે દેવીદાસ કરીને ગુજરાતી કવિ થઈ ગયા, આ વાણીઓનો કવિ થઈ ગયો. દેવીદાસ નામ પાડી દીધું હશે ઘણા પાડે એમ, મૂછ રાખી, કાપડની દુકાન આમાં કર્યા. બાપ બહાર ગામ ગયા હતા, 15 દિવસે આવ્યા પાછા, અહીંયા સેના ઉપર રાખી છે. આપણે વાણીયા છોકરા મૂછ હોય કે તું મને સમજાવ, સેના ઉપર કઢાય આવ ને તો દુકાનમાંથી ઉતર હેઠો.
અરે માટે આ સંસારમાંથી જે નિસર્યો અને ત્યાગી થયો તેને તેમ વિચારવું જે હું કયા આશ્રમમાં રહ્યો છું. એમ બુદ્ધિમાન હોય તેમને વિચાર કરવો, પણ મૂર્ખની પેઠે વિચાર્યા વિના કોઈ ચાડે ચડી જવું નહીં. અને જે સમજ્યું હોય તેને કોઈક વધીને કહે ત્યારે સામો ગુણ લે, અને જે મૂર્ખ હોય તેને કોઈક હિતની વાત કહે ત્યારે તે મૂંઝાઈ જાય. અને મુકુંદ બ્રહ્મચારી તથા રતનજી એ બે મૂંઝાતા નથી. તો એમની સાથે અમારે ઘણું ભરે છે. અને વળી જે શ્રદ્ધાએ સહિત સેવા ચાકરી કરે તે અમને ગમે, અને શ્રદ્ધા વિના તો કોઈ જમવાનું લાવે તો તે જમવાનું ગમે નહીં, અને વસ્ત્ર લાવે તો તે વસ્ત્ર ઓઢવું ગમે નહીં, અને પૂજા લાવે તો પૂજા ગમે નહીં. અને શ્રદ્ધાએ કરીને કરે તે અતિશય ગમે. અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈ તેમાં ભક્તિ કરવા આવે ને તેના પર ઈર્ષા કરે તો તે અમને ન ધીમો ગમે. કેમ પડી ગયો? આમ હજી ટિકિટ ચાલુ છે. ધીમો કેમ પડી ગયો? મોટેથી વાત છે. અને શ્રદ્ધાએ કરીને ભક્તિ કરતો હોય ને બીજો કોઈક તેમાં ભક્તિ કરવા આવે ને તેના પર ઈર્ષા કરે તો તે અમને ન ગમે. માટે શ્રદ્ધાએ સહિત ને ઈર્ષાએ રહી જે ભક્તિ કરે તે અમને અતિશય ગમે છે. ભક્તિમાં ઈર્ષા લગભગ ઈર્ષાળું જ હોય છે. અરે ઇતિ વચનામૃતમ. આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 52મું વચનામૃત. સહજાનંદ સ્વામી મહારાજની જય.